ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રખડતી ગાયે 3 માસૂમ બાળકોને અડફેટે લઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે, જેને પગલે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવીને આક્રોશિત પિતાએ હવે તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા હવે જનતા માટે જીવલેણ સાબિત થઈ રહી છે અને તંત્રના પશુ પકડવાના દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું ફરી એકવાર સાબિત થયું છે। આજે ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 માસૂમ બાળકો જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક રખડતી ગાયે તેમને અડફેટે લીધા હતા। ગાયની ટક્કર એટલી જોરદાર હતી કે 3 બાળકો રસ્તા પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને બાળકોને વધુ ગંભીર ઈજાઓથી બચાવ્યા હતા અને તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકા દ્વારા દર વર્ષે રખડતા પશુઓને પકડવા માટે લાખો રૂપિયાના આંધણ કરવામાં આવે છે અને એજન્સીઓ પાછળ મોટી રકમ ખર્ચાય છે। તેમ છતાં શહેરના મુખ્ય માર્ગો હોય કે રહેણાંક વિસ્તારો, પશુઓનો જમાવડો યથાવત જોવા મળે છે। ઈજાગ્રસ્ત બાળકીના પિતાએ નગરપાલિકાના સત્તાધીશો અને તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્રની નિષ્ફળતાના કારણે આજે માસૂમ બાળકો હોસ્પિટલના બિછાને છે। તેમણે માત્ર આક્ષેપ જ નહીં પરંતુ નગરપાલિકા સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। શહેરના જાગૃત નાગરિકો સવાલ પૂછી રહ્યા છે કે જો પાલિકા આટલો મોટો ખર્ચ કરતી હોય તો આ પશુઓ રસ્તા પરથી કેમ હટતા નથી? શું કોઈ નિર્દોષનો જીવ જાય પછી જ તંત્ર જાગશે? રેલવે સ્ટેશન જેવા સતત ધમધમતા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં પાલિકા પ્રત્યે ભારે ફિટકાર જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર બનાવ બાદ પણ પાલિકાના સત્તાધીશોની આંખ ખુલે છે કે પછી બાળકોના જીવ જોખમમાં મૂકનાર પશુઓ હજુ પણ રસ્તા પર રાજા બનીને ફરતા રહેશે? ડીસાની આ ઘટના નગરપાલિકા માટે લાલ બત્તી સમાન છે, કારણ કે જ્યારે જનતા ન્યાય માટે પાલિકા સામે જ ફરિયાદ નોંધાવવા મજબૂર બને ત્યારે સમજવું જોઈએ કે પાણી માથા ઉપરથી જતું રહ્યું છે। રખડતા પશુઓને પકડવાના નામે થતો લાખોનો ખર્ચ જો પરિણામ ન આપી શકતો હોય તો ઉચ્ચ સ્તરેથી આમાં તપાસ થવી અત્યંત અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં કોઈ માસૂમનો ભોગ ન લેવાય।